કેટલી બધી સ્કૂલ આપણે જોઈ હશે અને અલગ અલગ વિષયો ભણાવતા હોય, પણ આજે હું એક યુનિક સ્કૂલમાં અહીંયા સોમનાથમાં આવ્યો છું. કેમ છો બધા? ગુજરાતી છો? મારી ઓળખાણ પડી? વિડીયો જોવો છો? મેં સાંભળ્યું છે કે તમે બધા અહીંયા સંસ્કૃત ભણો છો, એમ? સંસ્કૃતમાં જ અભ્યાસ કરો છો? સંસ્કૃતમાં કોઈ શ્લોક, કોઈ કાવ્ય જે તમે મને બતાવી શકો? કોણ આવશે? આવો. હું અહીંયા આવ્યો છું સંસ્કૃત સ્કૂલમાં, અને બધા જ સંસ્કૃત ભાષામાં ભણે છે. આપણે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હવે તો ફ્રેન્ચ ભણાવે છે. મારો બાબુ તો ઇંગ્લિશમાં જ વાત કરે, મારી બેબી તો ઇંગ્લિશમાં જ વાત કરે, પણ આપણે રિયલમાં આપણી સંસ્કૃતિ, એ સંસ્કૃત ભાષામાં આ બધા ભણે છે. આ બધા જ ઋષિકુમારો છે જે અહીંયા સંસ્કૃતમાં અભ્યાસ કરે છે. હવે મને જણાવશો કે નોર્મલ વાતચીત જો તમારે સંસ્કૃતમાં કરવી હોય તો તમે બંને કઈ રીતે વાત કરશો? પેલા નામ પૂછશી એવી રીતે કે ભવતામ નામ કિમ? મમ નામ ઓમઃ. ભવ કિમ કાર્યમ કરોતિ? અહમ સંસ્કૃત પાઠશાળાએ વિદ્યાર્થીમ ભવતિ. ભવાનામ વિષયમ મુખ્ય વિષયમ કહ? મમ મુખ્ય વિષય વ્યાકરણમસ્તિ. ભવતામ કહ કક્ષાયામ અભ્યાસમ કરોતિ? અહમ મધ્યમાં 2 કક્ષાયામ અભ્યાસમ કરોતિ. એવં ભવતામ કસ્ય મુખ્ય વિષય ભવતામ? મમ મુખ્ય વિષય વ્યાકરણમ અસ્તિ, નવી વ્યાકરણમ. કેટલું ફ્લુઅન્ટલી આ લોકો સંસ્કૃત બોલે છે! એકવાર તમારે બધા માટે તાળીઓ પાડી દો. અચ્છા, મને તમે લોકો થોડું સંસ્કૃત શીખવાડો. 10th પછી જનરલી સંસ્કૃત હું શીખ્યો નથી. મારું નામ આરજે દેવાંગ છે. એવું મારે સંસ્કૃતમાં બોલવું હોય તો હું કઈ રીતે બોલું? મમ નામ આરજે દેવાંગ. મમ નામ આરજે દેવાંગ. ઓકે. હું અમદાવાદમાં રહું છું. એનું? અહમ અમદાવાદ નગરે નિવસામી. અને તમે લોકો અહીંયા ભણો છો ને અભ્યાસ કરો છો, એને સંસ્કૃતમાં કઈ રીતે બોલાય? અહમ અસ્મિન પાઠશાલાયામ અભ્યાસમ કરોમી. વાહ, બહુ જ સરસ. સંસ્કૃતમાં કયા ધોરણમાં તમે બધા ભણો છો? 9, 10, 11, 12, 4. વાહ. અને તમે કેમ નક્કી કર્યું કે સંસ્કૃતમાં ભણવું છે? એવું નક્કી કેમ કર્યું? અમારે આ પાઠશાળા જે બ્રાહ્મણ છે એટલે અમે સંસ્કૃતિના રક્ષણ માટે, પછી આગળ જતાં કર્મકાંડ કરવો તો પૂજા પાઠ માટે, એવી રીતે એમાં જ. તો બધાને એવું ના થયું કે આપણે ઇંગ્લિશ ભણીએ, ફ્રેન્ચ ભણીએ, કોઈ બીજી લેંગ્વેજ શીખીએ? બધાને સંસ્કૃતમાં જ ભણવું છે અને છેક સુધી ભણશો. PhD પણ થાય છે, રાઈટ? તો સંસ્કૃતમાં ભણીને આગળ કરિયર પણ તમે બનાવી શકો છો. એનું આ પરફેક્ટ એક્ઝામ્પલ છે. જોયું ને કેટલું ફ્લુઅન્ટલી સંસ્કૃત બોલે છે, અને પ્રાઉડલી, ખાસ તો આ લોકો બહુ જ પ્રાઉડલી એ આપણને કહી રહ્યા છે કે અમે સંસ્કૃતમાં ભણીએ છીએ. ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવજો. અચ્છા, હા, આવજો ને સંસ્કૃતમાં શું કહેવાય? જય સોમનાથ પ્રણામઃ. જય સોમનાથ પ્રણામઃ. પુનઃ મિલામઃ. ફરીથી મળીશું ને શું કહેવાય? પુનઃ મિલામઃ. પુનઃ મિલામઃ. જય સોમનાથ. ફરીથી જય સોમનાથ. જય